જામનગરના કાલાવડમાં 5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો. રાજકોટનું દંપતી ઝડપાયું. 3 તોલા સોનું અને 1.5 લાખ રોકડ કબજે કરી ગ્રાહક બનીને આવેલી મહિલા સોનાનો ડબ્બો લઈ ફરાર. પોલીસે દંપતીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા. મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક સોની વેપારીની દુકાનમાંથી રૂપિયા 5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કાલાવડ ટાઉન પોલીસ આ મામલે રાજકોટના એક દંપતીને ઝડપી પાડ્યો. મુખ્ય આરોપી મહિલા હજુ ફરાર છે. ગયા અઠવાડિયે કાલાવડના મુખ્ય બજારમાં આવેલા મંગલમ જ્વેલર્સના માલિક જયેશકુમાર નવીનચંદ્ર ઝીઝુવાડિયાની દુકાનમાં એક મહિલા ગ્રાહક બનીને આવી હતી. તેણે વેપારીની નજર ચૂકવી કાઉન્ટર ઉપર રાખેલો રૂપિયા 5,93,854ની કિંમતના સોનાના દાગીના ભરેલો એક પ્લાસ્ટિકનો ડબ્બો ચોરી લીધો. સીસીટીવી ફૂટેજમાં ચોરી કરનાર મહિલાની ઓળખ રાજકોટની કિરણબેન પોપટભાઈ સોલંકી તરીકે થઈ હતી, જે હાલ ફરાર છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા કિરણબેનના પુત્ર કિશન નટુભાઈ સોલંકી અને તેની પત્ની પૂજાબેન કિશનભાઈ સોલંકીને ઝડપી પાડ્યા. પોલીસે આરોપીઓ દંપતી પાસેથી 3 તોલા સોનું, 1.40 લાખની રોકડ, 10,000નો મોબાઈલ ફોન અને એક રિક્ષા સહિતનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ચોરી કરતા સમયે મુખ્ય આરોપી કિરણબેન દુકાનની અંદર હતી, જ્યારે તેના પુત્ર અને પુત્રવધુ બહાર રિક્ષામાં રાહ જોઈ રહ્યા હતા. ચોરી બાદ 3 રિક્ષામાં નાસી ગયા. પોલીસે પકડાયેલા દંપતીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાવ્યા. મુખ્ય આરોપી કિરણબેનને ઝડપી પાડવા માટે પોલીસ સઘન શોધખોળ ચલાવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક ચોરીનો બનાવ બનેલો છે. જે બનાવની વિગત એ મુજબ છે કે જે મેઇન બજારમાં આવેલી મંગલમ જ્વેલર્સ નામની દુકાન છે, એ દુકાનમાં બપોરના તારીખ 28/7ના બપોરના આશરે 11:15 વાગ્યાના આસપાસ મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં જે ડિસ્પ્લેમાં કાચના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બાઓ, જેમાં સોના ચાંદીના ઘરેણાઓ અલગ રાખતા હોય છે લોકો, એ ડબ્બાઓ પૈકીના અમુક 3 થી 4 જેટલા ડબ્બાઓ ચોરી, જેમાં કુલ સોનું જેનું 79.3 ગ્રામ, જેની આશરે કિંમત 5,93,854 રૂપિયા થતી હતી. આ સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવેલી હતી, જે બાબતની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 305A અને 54 મુજબની દાખલ કરવામાં આવેલી હતી. આ ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતા કુલ 3 આરોપીને અટક કરવામાં આવેલી છે, જેનું નામ છે કિરણબેન ભૂપતભાઈ સોલંકી, કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન વાઇફ ઓફ કિશનભાઈ સોલંકી. આ 3 આરોપીઓને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. આ સિવાય પણ આ લોકોએ ક્યાંય જ્વેલર્સની દુકાનમાં અન્ય જગ્યાએ એ બાબતની તપાસ હાલ ચાલુ છે. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.